પણ આટલા વર્ષ થયા મને મારા જન્મદિવસની આટલી આતુરતા ક્યારેય રહી નથી. પણ આ વર્ષે મને બહુ આતુરતા છે. હું મારી મમ્મીનો ખૂબ આભાર માનું છું કે એ ટાઈમે એને એટલું દુઃખ સહીને મને જન્મ દીધો અને બહુ જ આકરી પરિસ્થિતિઓમાં નીકળીને અમને મોટા કર્યા. અને અત્યારે અમે જે પણ છીએ એમની મહેનતથી ને એમની દયાથી બાપા. હું આભાર માનું છું મારી કુળદેવીનો, મારી શિગોતરબાઈનો કે ભાઈ અમારા જીવનમાં તમે લખાયા અને ક્યાંક અમને તમારા ચરણોમાં જગ્યા દીધી કે અમે તમારું નામ લઈ શકીએ છીએ, તમને દીવો કરી શકીએ છીએ, તમારી અગરબત્તી કરી શકીએ છીએ માં. આ નાની મોટી વસ્તુ નથી કે આપણા જે કુળદેવી હોય ને તો એમનો હાથ હંમેશા આપણી ઉપર હોય. બસ આપણે પરખવાની જરૂર છે કે આ સાલું આ બધું અણી ઉપર આવી જાય છે, વિખરાઈ 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 જાય એવું હોય અને કેમ બધું ભેળું થઈ જાય છે. અને આખી દુનિયા રાહ જોઈને બેઠી કે એ પડ્યા એ પડ્યા એ પડે અને ક્યાં ગઈ શક્તિ, કોણ આવીને બાવડું પકડીને ઊભા કરી જાય છે, ચાલી જાય છે ને આપણને ખમૈયા કરી જાય છે. ત્યારે વિચારી લેવાનું જ્યારે થાય કે બાપા હવે તો કોઈ રસ્તો નથી અને કઈ કેવું થાય હું તો કોઈ આમ જૂના મિત્રનો કોઈનો ફોન આવી જાય અને કોઈક મજાની સલાહ આપી જાય ને એ સલાહ ઉપર કામ કરવાથી આપણી મુસીબત એ પ્રોબ્લેમ નીકળી જાય ને તો વિચારી લેવાનું મિત્ર પછી પેલા કુળદેવી મિત્રના રૂપમાં આપણને અણહાર દઈ ગઈ છે. એ જેનો હાથ છે ને આપણી કુળદેવી હંમેશા આપણી સાથે હોય છે. મારી કુળદેવી તો હું ખૂબ ખૂબ આભારી છું માં કે અમને જ્યારથી બુદ્ધિ આવી તો તે અમને મારી શિગોતરબાઈ દીધી અને બસ જ્યારથી બુદ્ધિ આવી તેનું મોઢે એનું નામ આવ્યું. એની જે અમારાથી થઈ એ ભક્તિ કરીને માવડી એ ખરા સમયોમાં આવીને અમારા હાથ ઝાલ્યા છે બાપા. બધાને અમારા આખા કુટુંબને બધાને અમારી શિગોતરબાઈનું તો એટલું ને કે મારી શિગોતરબાઈ નામ પડી જાય ને એટલે પછી આગળ કોઈ બીજી વાત કરવાનો વિષય રહે નહીં એમ. બસ આવું જ છે. હંમેશા હંમેશા કુળની દેવી ઉપર વિશ્વાસ રાખજો. એ આવશે, એ પરીક્ષા લેશે, દર્દ દેશે, દુઃખ દેશે પણ હરવા એ જ આવશે. આટલું દુઃખ દીધું હશે, આટલા સુખ કરીને આપશે કે તમે આમ ખમૈયા કરે જશો. આ તો એવી કંઈક માવડીઓની વાતો છે. એને તો આમ શું કહેવાય સમજવા અને એના પરચા આમ શું કહેવાય કે એનું પરચા સમજવા એ બધું તો એક આમ શું કહેવાય જે ભક્તિમાં ભળી ગયો હોય ને એને માં દેખાતી હોય બધામાં, કુંવાસીઓમાં ને ગાયમાં ને બધે કોક આરા શકન થઈ જાય ચકલીમાં અને બિલાડીમાં ત્યારે બધા એ શકનમાં થાય કે ઓહો માં તું તો ખમૈયા કરીને અમને શકન દેવાય. આ એ ભક્તિની વસ્તુ છે. અને જે આ ભક્તિમાં ડૂબે ને નામ હજારો છે, બધાના નામ અલગ અલગ હોય માવડીઓને પણ એ ડૂબીએ ને પછી એ માનું નામ બધે દેખાય. ક્યાંક સારા કામ કરવા જતા હોય ને તો ક્યાંક રિક્ષા પાછળ, જેમ કે મારા કિસ્સામાં બહુ થાય, હું ક્યાંક બહાર નીકળું ક્યાંક અચકામણ થતી હોય તો અચાનક શું થાય કોઈ એવી રિક્ષા આવી જાય, કોઈ ફોર વ્હીલ આવી જાય, કોઈ ગાડી આવી જાય, કોઈ મંદિર આવી જય શિકોતરમાં લખેલું હોય, શીકુબાઈ લખેલું હોય, કંઈક ને કંઈક શીકુ સરકાર લખેલું હોય, આમ મતલબ કંઈક તો થાય કે ઓહો માં તમે હારે આગળ ખમૈયા માં ગળે ગમવામાં. અને આવું બહુ જ થાય મારી સાથે અને એ આનંદ અલગ થાય. ત્યારે એવું થાય કે એ માં ભેળી છે આડો બાપા ઝીલી લઈએ જે થાય હોય થાય ખરું. આ બધું સમજવા માટે છે ને